કોકા એ વાત સંભળાય હું આવી એ ખબર નહીં મને પૂછવું પડશે શું કરો આ ઊંઘવાની તૈયારી કરું હું. અને ગામમાં તો કોક આવ્યું હું આવ્યું ગામમાં. તો કાટલો ટાર ના મને કાતાની કશી ખબર હોતી નહીં હું તને મળીને વાત કરું અત્યારે હું ખાધું એ ખબર નહીં હોય આ તાર વેગણ બટાકો બનાવ્યો તો ખાધો. એટલી જ ખબર તાર બીજું શું ખબર રાખું. ગામમાં કોક આવ્યો ખબર આમાં ગામમાં આપણે કોકદારો જવાનું હોય. રોજ તો આપણે ગામમાં જતા ના હોય. આમાં આપણે શું ખબર કે ગામમાં શું હા કશી ખબર નહીં વાતની મને કોઈ વાતની ખબર નહીં. અને બધા વાતો કરે કે કોક આવ્યું કોક આવ્યું શું આવ્યું હે હવે હું એરિયા તને પૂછું તને તું મને પૂછી પેલો વીઆઈનો સિમ કાર્ડ વેચતો તો એ તો નતો આવ્યો ને. હા હા એવું નહીં તા કોક વાત બીજી લાગે તાના બધા ભણકાર આયા છે. કણકા નહીં બધા વાતો કરતા હતા ને યાર આ વાતની તને ચોખટ નહીં ખબર કે હું આવ્યું ચોખવટ નહીં ખબર એવી ખબર કે કોક આવ્યું હું આવ્યું એ નહીં ખબર મને જો હા હું આખો દાડો ખેતરમાં હતો બરોબર. બધા પૂરા ભેગા કરી અને ટોલું બોલાય તો બધું ભરાય. દિવાળ ચોપી તું આવી ગઈ દિવાળી નહીં તાર એ પૂરા ભરાય અને પછી પોરા માંડાઈને પછી આવ્યો હું એક થાક પાક હમણાં શાંતિ ખાઈ પીને ઊંઘવાનું કરું અને તું વળી આવ્યો કે ગામમાં કોક આવ્યું મને તો અહીં ખબર હોય કે શેતરની ખબર તને જ ખબર હોય ને. ગોમની નહીં ખબર ના તો શેતરમાં આવ્યું એવું સંભળાય ખેતરમાં શેતરમાં બધા રખડા કે તાર 24 કલાક હું ખેતરમાં જ હતો કશું બીજે ભાર્યું નહીં. બે ત્રણ કૂતરો રખડતો હતો. તને દેખાય ખરું શેતરનું દેખાય શેતરનું અને ખેતરનું ને હોય નજીકનું બધું દેખાય. તે જોઈ જ નહીં તાર આરો એની હોશિયારી હું હાથ જ કાઢતો નહીં. એટલે હોશિયારી નહીં મારતો યાર વાત સાચી છે બધા એમની ખોટું કે કોઈ પણ હું આવ્યું એ તો તને હજુ ખબર નહીં. મને નહીં ખબર જે હશે સવારે ખબર પડશે બરોબર ને. બરોબર અત્યારે ઊંઘવાનું કરો હા મને ઊંઘવા દેજે. આના પછી ખબર મોટી હોતી છે. નહીં. આની શીખર દાળો ઉભરાઈ જાય. અરે ઠંડી એવી પડે ને જોને કે હું તો હિમાલયમાં જ જતો રહ્યો ને બરફના ગોગરામ. આજ તો કોઈ આવ્યું દેખાતું નહીં આજ તો બેહવા આવ્યા નહીં. ઠંડીને ઠરી ગયા ખૂબ ગફુરીઓ કરસનીઓ બધાય આવ્યું. ઠંડી પડી છે જબરજસ્ત. કોઈ વાત વાપરી કેવી વાત ગામમાં કોક આવ્યું એટલે રોજ રોજ શું આવે એક દાડો કૂતરું આવે ને એક દાડો બલારું એ આવે ને નહીં એક યાર દાડો રીંછ આવે વાત ને. સાચી છે ગામમાં કોક આવ્યું કોક આવ્યું પણ નામ તો હોય ને. શું આવ્યું મને નહીં ખબર પણ બધા એ વાતો કરે કે ગામમાં કોક આવ્યું તને આખા ગામની પંચાયત હોય તો તને ચમ નહીં ખબર કે આર્ય આવ્યું હોય. પંચાયતની વાત ના કરે યાર તાન કોક આવી એ વાત સાચી છે પણ હું આવી નહીં ખબર તો હું ખોરવા જાઉં. એટલે તું એ વાત વાપરી હોય હું પૂછવા આવ્યો તને રાત દાડો હું રહું ખેતરમાં. તું એ ખેતરમાં રહી અમે મજૂરિયાત મોને. ખેતરમાં હું કરી હા ખેતરમાં હું કામ કરી આજ તો ઘઉં આયા હમ. પીત બધું પાણી વાર્યું બધું કમ્પ્લેટ કરી નાખ્યું આખો દાડો. પણ ગામમાં એટલું નહીં રખડતું એ તાન બધાય રખડા ખેતરમાં ને બેતરમાં બધાય રખડા હું તો આખો દાડો ખેતરમાં હતો પણ કશું દેખવાનું નહીં. ભૂંડ હતું હા ભૂંડ આવ્યું હતું. પૂંડિયા હોવે પૂંડિયાની વાત નહીં તાન આ વાત અલગ હોય યાર કોક આવી એ વાત સાચી એટલે શેગું છે કેમ ખાઈ તમારા માટે લાયા તો ગફુરને બેહવા આવે ને ના એટલે તો ના આવ્યું. બે ત્રણ તો ખાઈ જોઈ હા નહીં હા યાદ શક્તિ રે એવું હો અત્યારે બુદ્ધિ નહીં ને. મને તો હા બુદ્ધિ આવે. પેલા કરસને ઓલે લેતી જવું પડશે બે ત્રણ હા આજ બેહવા એને નહીં ઓછું આવ્યો. દેખાય આજ બેહવા નહીં આવ્યો. હા બેહવા નહીં આવ્યો કરશન. ફોન કર ને ફોન કર અમે કેટલા વાંચે ના આવે ઊંઘવા દે આવશે આવશે ફોન કરો ના ફોન કરો આવશે રે માં જોઈ છો ફોન હા. અને શેગું ચોય લાયા તમે આરી હા આ શેગું ચોય લાયા ખબર નહીં હું હિમાચલ ગયો તો ઈ કણ ઈ કણ જ મળે બાકી બીજે ના મળે આ રહ્યું. તમે જોડે ફોન જ કરો ને હું તો ફોન રાખતો હોય, મને આવડતું નહીં ને આ ફોનમાં. હલો હા કરશનભાઈ બોલ્યા ઓ
હવે બેહવા આવો હા લઈને ભાઈ બધા બે ઓ આ પેલી વાત ચાલે પેલું ગામમાં કોક આવી રહી હાર આવો આવો એ તાર જો મૂર્ખો જ છે ને ચમ તારી વાતમાં આવી જાય વાતમાં નહીં આવી ગયો બધાએ વાત કરે કે કોક આવ્યું એમ કહેતા હશે બધા તમે બે ભેગા થો ને એટલે આખા હા, ગામનું શું હતું બોલો મને ખાટલો મોટો બનાવવાનો કે હારે આ ખાટલો કે મારે મોટો બનાવવો તે નવો લાવી દે ને વેચાતો અને એની ઢોરની રાખે ને તો કે મોટો બનાવવો તે બનાવી દે ને મોટો પલંગ લાવી દે કે બધાને બેહવા થાય ને ગફોર ભાઈ વાત વગર તું હું તો વાપરું જ છું આ ખાટલો રહ્યો ને હા મારા પર દાદાનો હ મારી નિશાની હારી આ ખાટલા વગર મને ઊંઘ જ નહીં આવતી આ ખાટલામાં તો ઊંઘી ઊંઘીને આવ્યો ક્યાં પાયે નામ લખેલું હતા દાદાનું દેખાડજે મને હા ક્યાં પાયે નામ લખેલું એટલે નામ ના લખેલું હોય પણ મારા પરદાદા કઈ ગયા હું સોલે તું શું કીધું ખબર હા બરે તું મરી જાય ને તો ખાલે મારે પણ મારા ખાટલા કોઈ ના થવું જોવા અગરબત્તી કરી રોજ હા અગરબત્તી કરી ખાટલા મારે જીના દીવા કરું હું તો એ ખાટલો બાટલો જા દો મને કેમ બોલાવે કેજો વાત એરી હા. કે ગામમાં કોક આવ્યું આ વાત વાપરી તો મારો કોટ પાકી ગયા એટલે હું આવ્યું લવિંગ ગયા તને કોઈ ખબર હે તમને બેને હું દ્વારા આવ્યો આ જાનનો આવ્યો ને કોક આવ્યું નોમ દેતું નહીં તારે ઓછું દેખાય અરે આ હારીએ શેગો એના માટે ઓછું દેખાતું હોય ને તો ખાય ને તો આગળનું દેખાય બધું હું હિમાચલ ગયો તો હિલ આવ્યો હો એ લાવ. અરે ચાંદનો આવ્યો ચાંદનો કોક આવ્યું કહેતો જ નહીં શિખર હું આવ્યું એ કોક આવ્યું તો હું નહીં કહેતો પણ સાચી છે, કોક આવ્યું હે. ગામમાં કોક આવ્યું બધા બૂમ પાડી રહ્યા શું આવ્યું એ તો ખબર નહીં આ નહીં માનતો આ નહીં માનતો આ નહીં માનતો પીલા તારો હા બેઠો બેહાર શું હતું એ તો ખબર નહીં પણ બધા બોકા પાડી ગામમાં કોક આવ્યું પેલા વાળમાં હોલું બોલું જ નતું ઉડ્યું ને ના ના બધા બૂમ પાડી રહ્યા ગમમાં બૂમો પાડે લવિંગ કોક હોવું જોઈએ ગમમાં કોક તો હશે જ હા કોક આવ્યું હશે તો એમી વાત ના થાય ગામમાં હું નહીં કહેતો તારી વાત સાચી નહીં ખરી તારી વાત સાચી હક તું ચાંદ જોઈને આવ હું આવતો તો તે બધા બૂમ પાડતા હતા અને તે કોઈ જોયું ખરું એવું જોયું તો નહીં બૂમો પાડતા હતા કોક આવ્યું ને હા વાત સાચી છે કોક આવ્યું હે કે પેલું જીવ એવું કરતા હતા બધા ચી બાજુ ઓન પેલી કોર જાગી રહેજો હા ઊંઘતા નહીં આજ અરે આ ગામમાં કોક આવ્યું વાત તો હાજ નક્કી થઈ ગઈ તમે આપણા ઘરે જવું પડશે ઘરે તો જઈએ પણ જાગતા ઊંઘજો હા ઊંઘતા જ નહીં પૂછાય તું ચમ હોય ઉભું એટલે આજ તો હું તમારા ભેગું મને તો બહુ બીક લાગે ઊંઘવા નહીં આમ બે જાગી રહેવાનું હા ઊંઘવાનું હા મને તો બહુ બીક લાગે તો મને નાટક તો નતો કરે ને તી આઈ નહીં કર ના ના અસલી હતું અસલી ભાઈ મને તો બહુ બીક લાગે હો તમારા એ જબર બીક તો મને લાગે એમના જોડે તો મોટી મોટી ફાડી પડે ને આવશે હું તમને કહેવાની રહું નાહી જાય હો કે આજે પાહો આવત મને